કામનો હિસાબ લઈને આવીએ છીએ અને કામનો હિસાબ માંગીએ છીએ. નીતિનભાઈને જાહેરમાં ડિબેટ કરવી હોય તો મારી જોડે આવી જાય, મુખ્યમંત્રીને જાહેરમાં ડિબેટ કરવી તો આવી જાય કે 30 વર્ષમાં તમે શું કર્યા અને 5 વર્ષમાં અમે શું કરી શકીએ છીએ એની રણનીતિ થશે. હવે ગુજરાતની પ્રજા લડવાની છે. આમ આદમી તો અમે ઊભા રહેવાના છે પ્રજા સાથે. હવે લડાઈ છે એ જનતા લડવાની છે ગુજરાતની. આ નેતાઓ તો ટીકા ટિપ્પણીઓ કરશે ને વયા જશે. કોઈને પોતાની સીટની ટિકિટ જોતી હશે, કોઈને ફ્યુચર દેખાતું નહીં હોય, કોઈને રાજ્યપાલનું પદ જોતું હશે, એટલે ટીકા ટિપ્પણીઓ પ્રજાને દ્રોહ કરીને પણ પોતાની સત્તાને ગમશે, ચાપલુસિયા કરશે. પણ મારી વિનંતી છે કે 30 વર્ષમાં ભાજપે કશું કર્યું નથી. ખાડા તમે જુઓ, વિસાવદરમાં ખાડા નગરી બનાવી દીધી હતી. એક ગામમાં જઈ નથી શકાતું. કામની રાજનીતિ કરીએ. તમે આપો ગુજરાતમાં 2.5 વર્ષમાં શું કરશો, ભાજપ એ નીતિ ઉપર કામ કરે અને અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ તમને કહીએ છીએ. અને 2027માં હું એક છેલ્લી પ્રજાને વિનંતી કરું છું, જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી જીતીને મોકલ્યા છે, એમ આખી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારે સાચો વિકાસ જોઈએ છે, સાચું પરિવર્તન જોઈએ છે. તમે તમારા દીકરાઓની મોંઘી ફીથી પરેશાન છો, તમે તમારા જે ભાજપના નેતાઓથી અત્યાચારોથી પરેશાન છો, તો આવો આમ આદમી પાર્ટીને મદદ કરો. આગામી 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે, એને મદદ કરો અને 2027નો પાયો નાખો. 27માં તમારી સરકાર આવશે, તમે કહેશો એમ સરકાર ચાલશે. ભાજપની તાનાશાહીની જેમ સરકાર નહીં ચાલે. અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતની જનતાને જાગો. ભાજપવાળા તમને ભ્રમિત કરી શકશે, રૂપિયાથી આંજી શકશે, જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને ઉતારી શકશે, કલાકારોને બિચારાને ડરાવી ધમકાવીને ઉતારી શકશે, પણ પ્રજાને ખરીદી નહીં શકે, પ્રજાને મત ફેરવી નહીં શકે. અહીંયા પણ ભાજપે ખૂબ ષડયંત્રો કર્યા હતા, પણ વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું છે કે અમે માત્ર ને માત્ર કામમાં અને અમારી નેતાગીરીમાં માનીએ છીએ.